નમસ્કાર. સૌપ્રથમ હું સૌને સાબરકાંઠા જિલ્લાના 77મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે આપણે અહીં એપીએમસી ફાર્મસી કોલેજ મોતીપુરા હિંમતનગર ખાતે એક ભવ્ય અને રંગારંગ કાર્યક્રમ માટે એકઠા થયા છીએ. આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યા છે અમારા શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા. આજે અહીં રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના રંગે રંગાયેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, પોલીસ પરેડ અને વિભિન્ન ઝાંખીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણો મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા આજે હસ્તે જિલ્લા કલેક્ટરશ્રીને હિંમતનગર તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરી રહ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ નાગરિકોને 77મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી અને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી. સાબરકાંઠા જિલ્લામને વિવિધ ઐતિહાસિક સ્થળો અને ખેડૂત સ્ફૂર્તિઓ વિશે પણ માહિતી આપી. તેમણે ગુજરાતના વિકાસમાં દેશના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોની ભૂમિકા અંગે માહિતી આપતા ગુજરાતને ગ્રોથ એજન્સી તરીકે મહત્વ આપ્યો. આ સંઘર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ગુજરાતે સોમનાથ સ્વાભિમાન પર્વ, સરદાર પટેલની 150મી જન્મજયંતિ, વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વર્ણ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને સુશાસન સપ્તાહ તરીકે ઉજવ્યા છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, જેમાં ઓપરેશન સિંદૂરનો પ્રોગ્રામ, પોલીસ ડોગ શો, હોર્સ શો અને વિવિધ વિભાગો દ્વારા યોજનાના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા, દર્શકો માટે મનોરંજન અને શૈક્ષણિક જ્ઞાનનું મિશ્રણ પૂરું પાડે છે. સામાજિક અને નાગરિક કલ્યાણના મિશનને ધ્યાને રાખતા આ કાર્યક્રમમાં વિભિન્ન યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ, પ્રાકૃતિક ખેતી, બાળ લગ્ન નાબૂદી, નમો વન, પીએમ શ્રી સ્કૂલ અને રમતગમતને પ્રોત્સાહન જેવા વિષયો રજૂ કરાયા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, જેમાં ઓપરેશન સિંદૂરનો કાર્યક્રમ, પોલીસ ડોગ શો અને વિદ્યાર્થી કાર્યક્રમમાં દર્શકોને બેસંજા, હોર્સ શો અને વિભિન્ન વિભાગો દ્વારા યોજનાના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા, દર્શકો માટે મનોરંજન અને શૈક્ષણિક જ્ઞાનનો મિશ્રણ પૂરું પાડે છે. સામાજિક અને નાગરિક કલ્યાણના મિશનને ધ્યાને રાખતા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ, પ્રાકૃતિક ખેતી, બાળ લગ્ન નાબૂદી, નમો વન, પીએમ શ્રી સ્કૂલ અને રમતગમતને પ્રોત્સાહન જેવા વિષયો રજૂ કરાયા. દેશ ભારત દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે એ ઉજવણી નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા સ્તરના પ્રજાસત્તાક દિવસ પર્વની ઉજવણી નિમિત્તે અહીંયા બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, વહીવટી અધિકારીઓની સાથે સાથે અલગ અલગ સંસ્થાઓએ ખૂબ જ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અને આજે આ પર્વની ઉત્સવની નિમિત્તે આજે જે જિલ્લામાં જે લોકોએ યશસ્વી કામગીરી કરી હોય ત્યારે એમને પણ પ્રમાણપત્ર આપી અને સન્માનિત કર્યા. અને જે સ્પર્ધકોએ પોતાની જે કૃતિઓ રજૂ કરી ત્યારે કૃતિઓને પણ ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરી અને બિરદાવ્યા છે. અને જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત પણ વિકસિત ભારતના ગ્રોથ એન્જિન તરીકે એક આગવી પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે જે ગુજરાતના જે પણ અલગ અલગ ક્ષેત્રના જે પણ સિદ્ધિઓ હતી તેની પણ આજે વાત કરી અને સૌ જિલ્લાના પ્રજાજનોને આ 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.